માતાજી ઊણ પાદર ગામ મારું છે, એટલે નાનું ગામ છે, એટલે ઊણ પાદર તરીકે ઓળખાય છે. અને 5 રવિવાર મેં મોરાલધામ ભર્યા હતા. મોરાલધામ ચેતનભાઈ ઉર્ફે સીએન ભુવાજી ત્યાં અમે 5 રવિવાર ભર્યા હતા. 5મા રવિવારે અમને કીધું કે તમને અમે તારીખ આપો આબાની. એટલે તારીખ એને હાલી તો 2 વખતે અમારી બહેનોને અમે બોલાવી તો 2 વખત એ આવ્યા નહીં. પછી 3-7 ઈરાય રાતના 2 વાગે આવ્યા અને મોરથી કીધેલું કે તમારે ધૂપ લાવવું પડશે ને આવું લાવવું પડશે. તો મેં કીધું કે અમે ધૂપ લાવવા કે તમારું ધૂપ ના ચાલે, તમે પેલું લાવો. તો કે તમે ખાલી પીવાનો અને બીજા અમને પૈસા આપી દીધું. એ ટોટલ 21,000 રૂપિયા થતા હતા. પછી 21,000 રૂપિયા ટોટલ થતા હતા, એટલે અમે 15,000 રૂપિયા રોકડા આપ્યા અને 1200 રૂપિયા એમ કરીને આ ભુવાજી લઈ ગયા. તોય છતાં મારે કોઈ દુઃખ મળ્યું નથી. અને અત્યારે દુઃખ અમારે બીજી માતાથી અમે સેવા લઈ અને કુળદેવીની અમારે થી દુઃખ મટ્યું. ત્યાં જ્યાં હતા તોય પણ અમારે દુઃખ બંધ નહોતું થયું. તો કે મટી જાય તમે 72 કલાકમાં, પણ કોઈ મટ્યું નહોતું. પછી અમારે બીજા ભુવાજીની સહાય લેવી પડી. એટલે અમે બધાને જાણ કરવા માગીએ છીએ કે સીએન ભુવાજી ઉર્ફે ચેતનભાઈ એ હાવ ખોટું ધૂત કરે છે. માતાજી સધી મેળવીમાં માતાજીને આપણે માનીએ છીએ, પણ ભુવાજી તદ્દન ખોટા છે. કોઈ 72 કલાક કે કોઈને 24 કલાક કે એ કોઈના કામ થતો નથી. અમને 72 કલાક કીધા હતા, કોઈ કામ થયું નતું. પણ હવે આવે એટલે અમે આ બધું કર્યું. બરોબર. 3 જણ આવ્યા હતા. એક ભુવાજી સીએમ ભુવાજી ચેતનભાઈ, રાજુભાઈ સેવક અને એક ડ્રાઈવર હતો. એનું નામ આવડતું નતું, પણ એ ડ્રાઈવર 3 જણા હતા. આર્ટિકા ગાડી લઈને આવ્યા હતા અને સામે હું લેવા પણ ગયો હતો. બરોબર. રાતના 2 વાગે તારા મારા ઘરે. બરોબર. હવે તમે એમને પહેલી વખત ગયા એટલે કે અમે સોંજના આવવા છો. પછી બેન બોલાવી લીધી. તો પછી ફોન કર્યો કે હું આવીશું, ટાઈમમાં છું, 10 વાગે આવું છું ને 11 વાગે આવું છું. પછી ના આવ્યા તો પછી વહેલી બેન જતી રહી પાછી, ભાડું ભાગીને આવે. બરોબર. પાછી બીજી વખત ટાઈમ આવ્યો. પછી કે ચોક્કસ 4 વાગે આવવા છો. તો અમે બધી પાછી બેન બોલાવી લીધી, તોય સતત ના આવ્યા. પછી રાતે અચાનક 11 વાગે ફોન આવ્યો કે અમે 2 આવી જશે 11 થી 12 ના ગાળા. બરોબર. તો છેવટે 2 વાગે આવ્યા અને 2 વાગે ફોનમાં એ લગભગ 12 વાગે ફોન આવ્યો હતો. ત્યારે કીધું કે તમે બીજું કોઈ નહીં પણ આવજો, બીજું બધી વસ્તુ અમે લેતા આવો. બરોબર. અને બીજી વસ્તુના તમે કેટલા રૂપિયા આપ્યા ટોટલ ચેતનભાઈ ને? આમ ટોટલ 21,000 કીધા હતા, પણ આમાં પાસે 15,000 રૂપિયા રોકડા આલ્યા હતા. બરોબર. અને 1200 રૂપિયાનો હોલ દારૂનો હોલ મંગાવે છે એમ ચેતનભાઈ? હા. અને પછી અને 6,000 રૂપિયા બાકી રાખ્યા હતા. અમારું કામ થયું ને એને કુદરત ફોન કર્યો નહીં, જેમ કે એને ખબર હતી કે ધૂતે ધૂત છે. અમને ફોન કરવો પડે ને, 6,000 બાકી હતા. તમને ચેતન ભુવાજી વિશે કેવું લાગ્યું? ચેતન ભુવાજી આ બધાને વાયદા લે, બધા તદ્દન ખોટા છે. તમારું કામ ના થયું એમ? કોઈ કામ થયું નહીં, કોઈ બીજાનું પણ થતું નથી. અને કોઈ આ અંધશ્રદ્ધામાં અહીંયા જાશો પણ નહીં. બરોબર. તમે આવું ચોક્કસ કહો છો કે નહીં જવાનું? આ ચોક્કસ કહું છું. દુઃખ મળતું નથી કોઈનું દુઃખ મળતું નથી. બરોબર. અને હું એટલું પૂછીશ કે તમને જે પણ વાયદા આપ્યા એ કે વાયદો સાચો છે? એક પણ વાયદો કોઈ સાચો પડ્યો નહીં. બરોબર. દુઃખ 1 મિનિટે બંધ થયું નહીં. મેં તમને કઈ શીખડાયું છે? ના, તમે કશું શીખવાડ્યું નહીં. તમે મને કેટલા ફોન કર્યા? અમે ખૂબ ફોન કર્યા તમને. તો હું કેમ આવ્યો અહીંયા? અમારા પૈસા એનું પ્રૂફ કરવા માટે. એટલે રાજેશભાઈ વ્યક્તિ કેવા લાગ્યા તમને? રાજેશભાઈ રેડી છે. તમને આયા ના કે રાજેશભાઈ શું કામ અહીંયા આવે? બરોબર. તમારું ને મારું ગામ કેટલા કિલોમીટર દૂર છે? પીરડીમાં રહું છું. હા, એટલે લગભગ અહીંથી 40-50 જેવું થાય. 40-50 જેવું. બરોબર. તમે મને કેટલા ફોન કર્યા છે આમ અંદાજે? તમને ફોન કર્યા છે 10 થી 15 ફોન કર્યા. બરોબર. મારી જોડે સમય નતો, આજે છતાં સમય કાઢી અને તમે કીધું કે મારે વિડીયો વાયરલ કરવો છે કે ચેતનભાઈ કઈ સિસ્ટમથી શું કરે છે એનો અભિપ્રાય લેવા હું આવ્યો છું. બરોબર. અને તમે કહો મારે એક વિડીયો બનાવવો છે, એટલે રાજેશભાઈ તમે આવો અને વિડીયોના મારફતે મારે લોકોને જાણ કરવી છે. આવું તમે બોલ્યા કે હું બોલ્યો?
હું બોલ્યો જાતે. બરોબર. તમે કોઈ બોલ્યા નહીં. તમે આ વિડીયો મેં બનાવ્યો એમાં ખુશ છો? હું ખુશ છું. બરોબર. હવે તમારા જે રૂપિયા લીધા છે એને લઈને તમે શું કરવા માંગો છો? જો રૂપિયા પાછા નહીં હાલે તો હું કાર્યવાહી કરી શકું. એવું છે એમ? હા. તમે કાર્યવાહી ચોક્કસ કરવાના છો? હા, ચોક્કસ કરી. બરોબર. એટલે તમે કે મારા રૂપિયા પાછા આપી દે. બરોબર છે. હવે તમે આ વિડીયો બનાવીએ છીએ આપણે તો કેટલા દિવસનો ભાઈ ઉર્ફે સીએન ભુવાજીને? હું તો 7 દિવસનો ચાલુ છું. એવું એમ ને? 8મા દિવસે એફઆર પડાઈ હતી હું તો. ઓકે, બરોબર. અને હું અહીંયા આવ્યો તો તમે ખુશ છો? હું બરોબર. આ સારું કર્યું ને આટલું. કેમ કે પૈસા અમે કેવી રીતે લાયા? ઉછીના કરીને લાયા હતા. કઈ કઈ રીતે લાવ્યા છો તમે? ઉછીના કરીને લાયા હતા ગામમાં. બરોબર. હજી ઉછીના જે રૂપિયા તમે લાવ્યા છો ચેતનભાઈને તો તમે 15,000 રૂપિયા આપ્યા, બીજો ખર્ચો તમારા થયો હશે ને? 1200 રૂપિયા હોલ ના થાય એટલે 16,200 ટોટલ ખર્ચ થયો. બરોબર. હવે તમે જે બહેનો આપણે અહીંયા બોલાવતા હતા એ આજુબાજુના ગામડામાં તમારા બહેનોના લગ્ન કરેલા હશે ત્યાંથી આવતા હશે ને? ત્યાંથી મારે 4 બહેનો એટલે 4 બહેનો અલગ અલગ આવે એટલે ઈ 3 વખત પાસ જ. હા, 2 હા. વખત પાસ જ અને ત્રીજી વખતે આ વિધિ કરી. બરોબર. એટલે અહીંયાનું ટોટલ ભાડું અંદર નાખો હા, તો 5 થી 6,000 તો અહીંયાનું ભાડું થાય. બરોબર. અને અહીંયાનો સમય બગાડ્યો પાછો. બરોબર. હવે તમારામાં કોઈ લખેલું પડ્યું છે કે અમે આ તારીખે રૂપિયા આપ્યા હતા ચેતનભાઈને? હવે રોજમેળમાં લખેલ છે કે આ તારીખે અમે પૈસા લાયા હા, હા. અને આ તારીખે હું એને આટલા આપ્યા. બરોબર. તારીખ હોય તો આપો ને સાહેબ. એ તારીખે તમને વાયદો આપ્યો તો પેલા? પેલા મને 1 તારીખે આલ્યો એટલે અમે ઉસીના 15,000 રૂપિયા લઈને રાખ્યા. બરોબર. હવે એ બરોબર છે. 1 તારીખ તો આપણે વારંવાર આવતી હોય, 12 મહિનામાં 12 એક તારીખો આવે છે. કયો મહિનો છે? 1/7/2024. 1/7/2024. હા. શું વાર છે તમારા ભાઈ? વાર છે ને શું વાર છે ભાઈ? સોમવાર. સોમવાર છે. તમારા રોજમેળમાં લખેલું જ છે બરોબર. હા, આ બધું 15,000 લાયેલા. બરોબર બરોબર. જુઓ મિત્રો ધ્યાનથી આ લાયેલા છે. એટલે આ ભાઈ બહુ સાચા છે અને બધું લખાણ રાખે છે એટલે બહુ સારું કહેવાય. અને પછી ટાળો કઈ તારીખે કર્યો છે જુઓ તો મિત્ર? પછી બીજી તારીખે આયા નહીં એટલે ત્રીજી તારીખે આયા હા, હા. રાતના 2 વાગે. રાત્રે 2 વાગે. હા, બરોબર. એ તો મને ખબર છે. એ ટોટલ 16,200 ખર્ચો થયો. એ આ ઉધારેલ છે જો. ઉધારેલું છે 3 તારીખ. હા, બરોબર. આ ભાઈ સાચા જ છે એકદમ, કારણ કે આવું લખેલું હોય. આ 16,200 ટોટલ. 15,000 રોકડા અને 1200 રૂપિયા હોલનો. બરોબર બરોબર. ઓકે. તો મિત્રો હવે આ જુઓ ભાઈ, તમારી કોઈ એવી તો પોઝિશન હશે નહીં કે તમારા ઘરમાં રૂપિયા હશે? કશું પોઝિટિવ નથી થતો. ઉછીના લાયા એ પાછા ઉછીના લાવીને આપ્યા. 6,000 બાકી રાખ્યા તો એને ફોમેથી ફોન કરીને માગવા પડે ને. હા, હા. માગ્યા નહીં. એને ખબર હતી કે કોઈ મટવાનું નહીં. ટાળો કરીને જતા રહ્યા. ટાળો એટલે ટાળો કઈ રીતે કરે છે? ટાળો એ પછી વિધિ કરી દારૂનો હોલમાં પેલા પૂતળાને પાયો ને આમ કર્યું પેલું કર્યું નાળિયેર ને આમ કરીને લઈને કરે. એ તો બધું થઈ ગયું. અને પછી ફરીથી તમારી ઉપર ફોન જ ના આવ્યો કે મટી ગયું કે ના મટી ગયું? ના, કશું કોઈ ફોન જ ના આવ્યો. કોઈ દિવસ નહીં? ના. હોમાં પાસે થા અમે મારી બેન ને તકલીફ થતી લઈને ગયા કે ઈ તો 72 કલાકમાં મટી જાય પણ તોય ના મટ્યું. પછી અમે બીજા ભુવાજીને પકડ્યા. બરોબર પછી કુળદેવીને પકડી રહ્યા છે કે વિધિ કરે એ હાસું. બરોબર. પછી માતાજી અમારી રીતે બોલે છે તમારા ભૈયા ગમે ત્યારે આવી જાય. એવું એમ? હા. અને તમને માતાજી આવું કીધું ગમે ત્યારે તમારા રૂપિયા આવી જશે? અને એવામાં તમારે કોનો કોન્ટેક્ટ થયો? એવામાં અમારે એક સંબંધી ભુવાજી હતા. હા, હા. એને લાવ્યા હમ. એટલે માતાજી બોલ્યા હા. કે ભાઈ આ બધું કર્યું ઈ તો બધું તમારું ઈનું ઈ જ તમારા દેવ તો ઈને ઈ દ્રવડે જ. બરોબર. એને કોઈ કર્યું નથી. કોઈ ઝોપડી તમારી જ હતી. કોઈ વાળી ગયા જ નહીં. અને તમે એવું કહેતા હતા કઈક માતા ખોટી બેહારીને જતા રહ્યા? હા, એટલે અહીંયા નાળિયેર આલ્યું કે તમારી જહુ રવડે છે. હા. ઈ નાળિયેર મેલી આવો તો એમાં તો જહુ તો હજી બારી છે. ઈ નાળિયેર જ છે નું મેલ્યું. હવે ઈ આમાં નાળિયેર છે મૂકવું. બરોબર. એટલે ભુવાજી જે કરે એ ખોટું જ છે કે સાચું છે? ખોટું છે. માતાજીને મોસ આપણે છે ધી મેલડી મોને માતી મોનસ. ચેતનભાઈ ખોટા? હા, તદ્દન ખોટા ખોટા ને ખોટા. તો બધા ધોયા છે ને કે એવું કહે છે કે આ 72 કલાક 4 રવિવાર ભરો સારું થઈ જાય? ના, કોઈ 4 રવિવાર 5 રવિવાર ભરાવે ને એ માતાજી મેલે એ બધું વાપરે એટલે બધી તો મેલવા જ છે ને. 50 રૂપિયા ગમે મૂકવાના. તો મોટી મોટી વાતો કરે છે કે હું બધાને નોકરીઓ અપાવું છું. તો નોકરીઓ અમને હોય એટલે અમારે ટાડી હોય તો અમારે તો નોકરી જ હતી. તો બધાને ઘણી વાર એવું કહે છે કે કોઈને પણ અધિકારી હોય કર્મચારી હોય એને બદલી કરાવી આપું છું. કોઈ બદલી કોઈ આજ સુધી અમે સાંભળી નથી કે બદલી થી. એવું? આ ચેતન તદ્દન ખોટા? તદ્દન ખોટા છે. એવું હોય તો એવી ગાદી લઈને ખુલ્લે આમ બેહો ને આમ પાછળથી દોણા આલો તો બેર પડે. આ જે દોણા ગણીને ટ્રીક તમને એમાં શું લાગે છે? ઈ તો હાવ તદ્દન ખોટું જ. હું તો માનતો જ નતો પણ અમારા પપ્પા એવા ભોળા હતા એટલે.
બરોબર. કે આપણે સોડિયમ દુઃખ મટે એના માટે. થરાથી તમારું ગામ કયું કહેવાય? ઉણપાદર. ઉણપાદર. બરાબર છે. હવે ઉણપાદરમાં આવ્યા ચેતનભાઈ અને જે ટાળો કર્યો એના વિશે તમે એવું જ કીધું કે તદ્દન બધું ખોટું જ છે, બરોબર ને? ઓકે, તો હવે અમે નીકળીએ છીએ. પછી અમે 5 રવિવાર ભરવા અહીંથી અમારે 100 કિલોમીટર થાય. હા હા. મોરાલધામ એ 5 અમે જાય, ઈ 5000 તો પાછા ઈ અલગ અમારું ચાર્જ થાય ને. એટલે ટોટલ તમને નુકસાન કેટલું થયું? ટોટલ ગણો તો પણ 16200 તો ઈ હોલ સાથે ઈ થયા. હા. પછી બેન ને 5 થી 7000 રૂપિયા બગડ્યા. 21000. એમાં 100,000 આપણે આપ્યા નતા. હા હા. એટલે એને જાય નહીં ખબર હતી કે તું નહીં એટલે માગે ને હાચો મોણસ માગે ને કે માગે. અમારા હાથે લીધો હોય તાર નહીં. બરોબર બરોબર. ઓકે, કઈ વાંધો નથી, કોશિશ કરીએ છીએ તમારા. આટલું દૂર કઈને જાવું નહીં. બરોબર. હા, ન કે અમે ભાડા ભાજી 1200 રૂપિયા ગાડી વાળા ભાડું લે. હા હા. તો એ અમારા 5 રવિવાર ના 100,000 રૂપિયા તો ઈ થાય. બરોબર બરોબર. તો ઈ તો આપણે કોઈ ગણાવતા નહીં, પણ જે લઈ જાય રોકડ રકમ ઈ. હા હા હા. આ 3 જણા આયા હતા, રાજુભાઈ સંગાથે હું કહું છું હાલ રાજુભાઈ. હા, હું આવ્યો છું ને પાછો ફરીથી બીજી વાર તમારા ઘરની ચા પીધી છે. હા બરોબર. એ દિવસે અમે સાડોટાના ડ્રાઈવર હતા, હા ચેતનભાઈ હતા અને રાજેશ પંચાલ. આપણે નતા ઓળખતા, પણ આ ભુવાજી ને તમારું નામ આવડતું હતું. બરોબર બરોબર. ઓકે, તો હવે અમે નીકળીએ. બરોબર બરોબર. આવ્યા છીએ પાદર ગામ, બરોબર. અને પાદર ગામ ક્યાં આવેલું છે? આ છે ભલગામ જવાનો રસ્તો. આ કેનાલ છે પાદરની, અને આ કેનાલમાં જ એમને જે કીધું હતું કે કરતું આ કેનાલમાં નાખેલું છે. ચેતનભાઈ તમને કહું છું, સીએન ભુવાજી, બરોબર. આજે તમને લુકેશ નહીં કહું, કારણ કે મારે પ્રૂફ દાખલ કરવાનું છે, એટલા માટે. પાદર થરાની બાજુમાં જોઈ લો ચેતનભાઈ ધ્યાનથી. તમે હમણાં સોગન ખાતા હતા જૂઠા જૂઠા, તમે એવા સોગન ખાતા હતા કે મેં પાદરમાં કોઈ મારા બાધા નથી. તો જોઈ લો આ પાદર ગામ. ડીસા થરાદ હાઈવે છે, આ પુલ છે. ડીસા રાધનપુર હાઈવે, થરાદ નહીં, ડીસા રાધનપુર હાઈવે અને થરા વચ્ચે આવે છે. એટલે ચેતનભાઈ, બરોબર, તમને લોકેશન યાદ ના હોય તો યાદ કરી લેજો. પ્રાણ પ્રતિષ્ઠા જેવું લાગે છે, મંડપ બાંધવાનું ચાલુ છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. વિડીયો ટૂંક જ સમયમાં આવી રહ્યો છે.